નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂના ડીસા ગામે દારૂબંધીના ઉડી રહ્યા છે ધજાગરા। ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ જાહેર શૌચાલયમાં દારૂની પોટલીઓના ઢગલા ખડકાયા। ડીસા તાલુકામાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડતા હોય તેવું નજરે પડી રહ્યું છે। સ્થાનિક બીટ જમાદારોનું આશીર્વાદથી ઠેર ઠેર દેશી વિદેશી દારૂનું વેચાણ જોવા મળી રહ્યું છે। ત્યારે યુવાનો દારૂના રવાડે ચડી જિંદગી બરબાદ કરી રહ્યા છે। દારૂબંધીનો કાયદો ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે। ટાર્ગેટ પૂરો કરવા માટે એકલ દોકલ કેસ કરી અને કામગીરી બતાવવામાં આવી રહી છે। વાસ્તવિકતા જોઈએ તો ડીસા તાલુકાના અનેક ગામોમાં દેશી અને વિદેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે। પોલીસના હપ્તારાજને કારણે ગુજરાત સરકાર બદનામ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે આજે જૂના ડીસા ગામ ગુજરાતના ગૃહમંત્રીનું વતન તરીકે ઓળખાય છે અને છતાં દારૂબંધીના કાયદાની ખુલ્લેઆમ એસી તેસી જોવા મળી રહી છે। જૂના પંચાયત દ્વારા બનાવેલ જાહેર શૌચાલયમાં દારૂની ખાલી પોટલીઓ જથ્થો નજરે પડતા ચકચાર મચી જવા પામી રહી છે। દારૂની ખાલી પોટલીઓ જથ્થા નજરે પડતા જાહેર શૌચાલયની આસપાસ દેશી દારૂનું વેચાણ થતું હોય તેવી આશંકા સેવાઈ રહી છે। ગ્રામ પંચાયત કચેરીની સામે જાહેર શૌચાલયમાં દારૂની ખાલી પોટલીઓ નજરે પડતા ગ્રામ પંચાયતની સ્વચ્છતા અભિયાનની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જૂના ડીસા ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયા અને હવે ઉપસરપંચ પણ વરણી કરવામાં આવી રહી છે। ત્યારે ગામમાં સ્વચ્છતા અભિયાનની જાળવણી કરવા માટે છતાં પણ જૂના ડીસા ગામે રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યસભાના પૂર્વ સાંસદ અને ગૃહમંત્રીના વતનમાં પણ વિકાસ જોવા મળતો નથી અને દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। ત્યારે જૂના ડીસા ગામે ચાલતા દેશી વિદેશી દારૂના અડ્ડા પર સ્થાનિક પોલીસ લાલાંક કરશે ખરી કે પછી જિલ્લા પોલીસ વડા સહિત ગૃહમંત્રીને ખુદ દારૂબંધીના કાયદાની અમલવારી કરવા માટે આવવું પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જૂના ડીસા ગામે ગામ પંચાયત કચેરી દ્વારા સ્વચ્છ ભારત મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વચ્છ જૂના ડીસાનું બોર્ડ મૂકવામાં આવ્યું છે, જેની સામે જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું છે, જેમાં શૌચ કૂવો પણ બનાવ્યો ન હોય તેવું જાણવા મળી રહ્યું છે। ત્યારે જાહેર શૌચાલયમાં શૌચનું ગંદુ પાણીનો નિકાલ પણ થતો નથી અને દારૂની ખાલી પોટલીઓ જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે। ગ્રામ પંચાયતની કામગીરી પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા।